હેલો એવરીવન, આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટલે શું. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર તે સ્વચાલિત નથી. કેમ સ્વચાલિત નથી? શા માટે એ સ્વચાલિત થઈ શકતી નથી તેના વિશે પણ ચર્ચા કરી હતી. અને લાસ્ટ જે હતું એ ટાઈપ્સ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, ઇન્ડક્શન મોટરના પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. શેડેડ પોલ પ્રકાર ઇન્ડક્શન મોટર, પ્રતિરોધક સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકાર મોટર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન પ્રકારનું ઇન્ડક્શન મોટર. આ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે ડિસ્કસ કરીશું સિંક્રોનસ મોટર એટલે શું. તો જેમ ડીસી મોટર, ડીસી મશીન, ડીસી મોટર, ડીસી જનરેટર તરીકે ચલાવી શકાય છે. આપણે ડીસી મશીનને, ડીસી મોટર હોય એને આપણે ડીસી જનરેટર તરીકે ચલાવી શકીએ. એવી જ રીતે સિંક્રોનસ મશીનને પણ આપણે જનરેટર એટલે કે અલ્ટરનેટર અથવા તો સિંક્રોનસ મોટર તરીકે આપણે એને ચલાવી શકતા હોય છે. હવે આમ જો સિંક્રોનસ મોટરની ચર્ચા કરીએ તો અલ્ટરનેટર જેવી જ છે. સિંક્રોનસ મોટર કેવું છે? અલ્ટરનેટર જેવું જ છે. આ પ્રકારની મોટરમાં ભારના વધારા સાથે સ્પીડમાં જરા પણ ઘટાડો થતો નથી. આપણે જેમ જેમ મોટરની પર લોડ વધારીશું, લોડ વધશે પણ એની સ્પીડમાં થોડોક પણ ફેરફાર નથી થતો. એને આપણે સિંક્રોનસ મોટર કહીશું. ઉપરાંત આ જે મોટર જે છે એ ઇચ્છિત પાવર ફેક્ટર પર ચલાવી શકાય છે. એટલે કે આપણે વિચારીએ કે આને આપણે 0.8 પાવર ફેક્ટર પર ચલાવવું છે તો પણ આપણે તે મોટરને તે પાવર ફેક્ટર પર ચલાવી શકીએ છીએ. અને આ જે પ્રકારની મોટર છે તે ઉદ્યોગોમાં ભારના પાવર ફેક્ટરના નિયંત્રણ માટે ઘણી જ ઉપયોગી છે. એટલે કે જે ઉદ્યોગોમાં પાવર ફેક્ટરનું નિયંત્રણ એટલે કે કંટ્રોલ કરવા માટે આપણે સિંક્રોનસ મોટરની જરૂર પડે છે. હવે સિંક્રોનસ મોટરની રચના કેવી હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે આ મોટરના મુખ્ય 2 ભાગો હોય છે. કેટલા ભાગો હોય છે? મુખ્ય 2 ભાગો હોય છે. સ્ટીલ પ્લેટવાળી સ્ટેટર ફ્રેમ. હવે સ્ટેટર અને રોટર 2 ભાગો હોય છે સિંક્રોનસ મોટરના. હવે સ્ટીલ પ્લેટવાળી સ્ટેટર ફ્રેમ બનાવવામાં આવે છે. સ્ટેટર ફ્રેમ શાની બનાવવામાં આવે છે? સ્ટીલ પ્લેટવાળી બનાવવામાં આવે છે. તેમાં સિલિકોન સ્ટીલના લેમિનેશન્સ બેસાડવામાં આવે છે. સિલિકોન સ્ટીલના લેમિનેશન બેસાડવામાં આવે છે. તેને લીધે સ્ટેટર કોર બને છે. એના લીધે સ્ટેટર શું બની જશે? કોર બની જશે. અને સ્ટેટર કોરના ખાંચામાં 3 ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. સ્ટેટરને જે ખાંચા હોય છે એમાં 3 ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. આ વાઇન્ડિંગ સ્ટાર અથવા તો ડેલ્ટામાં જોડવામાં આવે છે. એટલે કે જે આર્મેચરના ખાંચામાં વાઇન્ડિંગ મૂકવામાં આવેલું છે એ સ્ટાર કાં તો ડેલ્ટામાં જોડવામાં આવે છે. તેના છેડા ટર્મિનલ બોક્સમાંથી બહાર લાવવામાં આવે છે. આ વાઇન્ડિંગને પી પોલ માટે બાંધવામાં આવે છે. એટલે કે આ વાઇન્ડિંગને શાના માટે બાંધવામાં આવે છે? પોલ માટે બાંધવામાં આવે છે. વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ રહ્યું આપણે સિંક્રોનસ મોટરની ફિગર. તો એમાં આપણે જોઈ લઈએ કે અહીંયા આપણને આપી દીધું છે આર્મેચર કોર, જે આપણને દેખાઈ રહી છે. જે છે આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, જે આ છે આર્મેચર વાઇન્ડિંગ જે આર્મેચરના ખાંચામાં લગાવવામાં આવ્યું છે. પછી ફિલ્ડ વાઇન્ડિંગ જે પોલની બાજુમાં લગાવેલું છે, જેને ફિલ્ડ વાઇન્ડિંગ કહેવાય. પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ ચોંટાડવામાં આવેલું છે. અલગ વાઇન્ડિંગ ડેમ્પર વાઇન્ડિંગ જોડવામાં આવેલું છે. અને એ બે જે આર્મેચરના ખાંચામાંથી જે વાઇન્ડિંગ 3 ફેઝ વાઇન્ડિંગ નીકળે છે
એને ટર્મિનલ બોક્સ દ્વારા આપણે બહાર લાવવામાં આવે છે. હવે એને જ્યારે આપણે 3 ફેઝ સપ્લાય આપીશું ત્યારે તેમાંથી અલ્ટરનેટિંગ EMF ઉત્પન્ન થશે, એટલે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને રોટરના પ્રોજેક્ટેડ પોલ હોય છે, એટલે કે રોટરના કેવા પોલ હોય છે? પ્રોજેક્ટેડ પોલ હોય છે. તેમાંથી તારના ગૂંચળા વીંટવામાં આવે છે, એટલે કે એ જે પોલ હોય છે એમાં તારના ગૂંચળા વીંટવામાં આવે છે. આ ફિલ્ડ વાઇન્ડિંગ એટલે એ જે હોય છે એને આપણે શું કહીશું? ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ. બધા પોલ પ્રકારના ગૂંચળાઓને, જે પોલનો પ્રકાર હોય એ બધા ગૂંચળાઓને શેમાં જોડવામાં આવે છે? સિરીઝમાં જોડવામાં આવે છે. 2 સ્લિપ રિંગ મારફતે ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે છે, એટલે કે 2 સ્લિપ રિંગનો ઉપયોગ કરી અને તેમાંથી ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે એ પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી શું ઉત્પન્ન થાય છે? ફ્લક્સ ઉત્પન્ન થાય છે. અને ફ્લક્સ ઉત્પન્ન થવાને લીધે પોલ ફેઝમાં કાણા પાડીને તેમાં કોપરના સળિયા પણ નાખવામાં આવે છે. હવે એ નાખવાથી બંને જે બાજુના કોપરની રિંગ હોય છે એને શોર્ટ કરવામાં આવે છે, એટલે કે બંનેને જોડવામાં આવે છે. આને આપણે ડેમ્પર વાઇન્ડિંગ કહીશું. હવે હન્ટિંગને અસરને ઓછી કરવા માટે, એટલે કે હન્ટિંગ જે હોય છે એની અસરને ઓછી કરવા માટે પણ આ ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સિંક્રોનસ મોટરનું કાર્ય શું છે? સિંક્રોનસ મોટર કામ શું કરે છે? કે જ્યારે આપણે આર્મેચરને 3 ફેઝ સપ્લાય આપીશું, જ્યારે પણ આપણે મોટરને સિંક્રોનસ મોટરને 3 ફેઝ સપ્લાય આપીશું ત્યારે તેમાંથી ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને એ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાને લીધે એ ઉત્પન્ન થાય છે અને આ ચાલને એની સ્પીડ જે હોય છે સિંક્રોનસ હોય છે, એટલે કે એને સિંક્રોનસ કહે છે. તેને આપણે NS થી દર્શાવી શકીએ છીએ, એટલે કે એને આપણે NS થી લખી શકીએ છીએ. હવે આપણે સિંક્રોનસ સ્પીડ શોધવી હોય તો NS = 120f/p થી આપણે એની સિંક્રોનસ સ્પીડ શોધી શકીએ. સિંક્રોનસ સ્પીડ. હવે ફ્રીક્વન્સી F ફ્રીક્વન્સી થશે, P પોલ, મોટરમાં કેટલા પોલની સંખ્યા પોલ ઉપયોગમાં લેવાય છે એની ચર્ચા કરીશું. ધારો કે પોલની સંખ્યા 2 હોય તો આપણને 3000 આંટા પ્રતિ મિનિટે મળે, એટલે કે 1 મિનિટમાં 3000 આંટા મોટરના ફરી જાય. ધારો કે પોલ ક્લોકવાઇઝ દિશામાં ફરે છે ત્યારે ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી પ્રવાહ આપીને અને તેમાંથી આપણે પોલ ઉત્પન્ન થાય છે. જ્યારે ધ્રુવનો નોર્થ પોલ અને ડીસીના ફિલ્ડનો સાઉથ પોલ સામસામે આવે છે ત્યારે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે, એટલે કે નોર્થ અને સાઉથ પોલ જો આવે ફિલ્ડ વાઇન્ડિંગમાં તો તેમાં આકર્ષણ બળ લાગુ પડે છે. માટે ધ્રુવ કાલ્પનિક ધ્રુવ સાથે ફરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે એ મોટર સાથે ફરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઘણી ઝડપથી ફરે છે, એટલે કે જે આપણને મળે છે ચુંબકીય ક્ષેત્ર એ કેટલું ઘણી ઝડપથી આપણને મળે છે. આથી રોટર ફરે છે, એટલે કે આની લીધે રોટર શું થશે? ફરશે. અને તે પહેલાં કાલ્પનિક ધ્રુવોની જે સ્થિતિ હોય છે એ બદલાઈ જશે. અને હવે જો હવામાનનું તાપમાન છે જે દિશા હોય છે તે બદલાઈ જાય છે અને તો બંને ધ્રુવો ચુંબકીય રીતે લોક થઈ જશે અને બહારનું બળ લઈને તો પણ રોટરના ધ્રુવો ફરતા ચુંબકીય ક્ષેત્ર સાથે ફરવા લાગશે. હવે ફીચર્સ ઓફ સિંક્રોનસ મોટર. સિંક્રોનસ મોટરના લક્ષણો શું છે એના વિશે ચર્ચા કરીએ તો સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. સિંક્રોનસ મોટર જાતે ચાલી શકતી નથી. તેના રોટરને શરૂઆતમાં સિંક્રોનસ ચાલ પર બાહ્ય બળથી ચલાવવું પડે છે, એટલે કે બાહ્ય બળથી તેને આપણે ચલાવવું પડે છે. અને આમ જો મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હશે? 0 હશે.
ભારની વધઘટ સાથે એટલે કે ભાર જે હોય છે એની વધઘટ સાથે સિંક્રોનસ મોટરની સ્પીડમાં ફેરફાર થતો નથી. એટલે કે જેમ આપણે લોડ વધારીશું મોટર પર તો પણ મોટરની જે સ્પીડ હશે એ જ રહેશે, મોટરની સ્પીડમાં ફેરફાર થતો નથી. સિંક્રોનસ મોટર અચળ સ્પીડ પર ચાલી શકે છે. સિંક્રોનસ મોટર કોન્સ્ટન્ટ સ્પીડ પર ચાલી શકે છે. જો અમુદ હદ કરતાં ભારમાં વધારો થાય તો આ મોટર બંધ પડી જાય છે. એટલે કે અમુક હદ કરતાં પણ વધારે ભાર આપણે લોડ મોટરને આપી દઈએ તો આ મોટર બંધ પડી જશે. એટલે કે મોટર સિંક્રોનસ ચાલથી ચાલે અથવા ન ચાલે, એટલે કે એ એક સરખી સ્પીડથી ચાલે. સિંક્રોનસ મોટર એટલે કે એ એક સરખી સ્પીડથી ચાલે, અને જો એ સરખી સ્પીડથી ન ચાલે તો એ બંધ થઈ જશે. આ મોટરના પાવર ફેક્ટરને ઈચ્છા મુજબ રાખી શકાય. એટલે કે પાવર ફેક્ટર આપણે જેટલો રાખવો હોય એટલો આપણે રાખી શકીએ છીએ સિંક્રોનસ મોટરમાં. ભારને અચળ રાખીને, એટલે કે જો લોડ હોય એને કોન્સ્ટન્ટ રાખીને જો ફિલ્ડનો એસી પ્રવાહ વધારવામાં આવે, ફિલ્ડ વાઇન્ડિંગનો એસી પ્રવાહ એટલે કે એસી સપ્લાય વધારવામાં આવે તો ફ્લક્સમાં પણ વધારો થાય છે અને પ્રતિ વીજ ચાલક બળમાં પણ વધારો થાય છે. આમ થવાથી મોટરના પાવર ફેક્ટરમાં પણ સુધારો થાય છે અને ફિલ્ડનો ડીસી પ્રવાહ વધારતા જોઈએ તો પાવર ફેક્ટર લેગિંગમાંથી યુનિટી થાય છે અને ત્યારબાદ તે લીડિંગ થશે. તો આ થઈ ગયું આપણું સિંક્રોનસ મોટરના લક્ષણો કયા છે એના વિશે ચર્ચા થઈ ગઈ. હવે નેક્સ્ટ જોઈશું સિંક્રોનસ મોટરના ફાયદાઓ કયા કયા છે. તો બીજી એસી મોટરના ભારના વધારાની સાથે સ્પીડમાં ઘટાડો થાય છે. જો કોઈ બીજી મોટર હોય તો ભારના વધારાની સાથે તેમાં સ્પીડમાં ઘટાડો થાય છે. એટલે કે મોટરની સ્પીડ કોન્સ્ટન્ટ રહેતી નથી. એટલે કે આ જે સિંક્રોનસ મોટર હોય છે એમાં મોટરની સ્પીડ અચળ રહે છે. બીજી એસી મોટરમાં પાવર ફેક્ટરમાં ફેરફાર કરી શકાતો નથી, જ્યારે આપણે સિંક્રોનસ મોટરમાં પાવર ફેક્ટરમાં ફેરફાર કરી શકાય છે. નેક્સ્ટ છે સપ્લાય વોલ્ટેજમાં ફેરફારને લીધે ટોર્કમાં ફેરફાર ઓછો થાય છે. એટલે કે સપ્લાયમાં ફેરફાર કરીશું તો પણ ટોર્કમાં ઓછો ફેરફાર થશે અને તેની કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી સારી છે. હવે ડિસએડવાન્ટેજ શું છે? તો તેની સ્પીડમાં ફેરફાર કરી શકાતો નથી. આપણે સિંક્રોનસ મોટરને એક કોન્સ્ટન્ટ સ્પીડ પર ચલાવી શકીએ છીએ. ભારના વધારાની સાથે બંધ પડી જાય છે. એટલે કે જો અતિશય ભાર વધી જાય તો મોટર બંધ પડી જાય છે. સેલ્ફ સ્ટાર્ટિંગ નથી અને સિંક્રોનસ મોટર કિંમતમાં ઘણી મોંઘી છે અને તેનું મેન્ટેનન્સ પણ કરવું હોય, જાળવણી ખર્ચ પણ તેનો વધારે લાગે છે. કમ્પેરિઝન બિટવીન ઇન્ડક્શન મોટર એન્ડ સિંક્રોનસ મોટર. અહીંયા આપણે કમ્પેરિઝન કર્યું છે ઇન્ડક્શન મોટર અને સિંક્રોનસ મોટર. ઇન્ડક્શન મોટરની રચના સરળ નથી. એટલે કે ઇન્ડક્શન મોટરની રચના સરળ નથી, જ્યારે સિંક્રોનસ મોટરની રચના સરળ છે. બાંધો મજબૂત છે, સિંક્રોનસ મોટરનો ઓછો મજબૂત છે. મેન્ટેનન્સ ઇન્ડક્શન મોટરમાં ઓછું છે અને સિંક્રોનસ મોટરમાં વધારે છે. પ્રાથમિક ખર્ચ એટલે કે એને સ્થાપવાનો ખર્ચ ઇન્ડક્શન મોટરમાં ઓછો છે, સિંક્રોનસ મોટરમાં વધારે છે. સપ્લાયની જરૂરિયાત માત્ર એસી સપ્લાયની જ જરૂર પડે છે અને સિંક્રોનસ મોટરમાં એસી તથા ડીસી બંને સપ્લાયની જરૂર પડે છે. પાવર ફેક્ટર હંમેશા લેગિંગ હોય છે, જ્યારે સિંક્રોનસ મોટરમાં આપણે કોઈ પણ પાવર ફેક્ટરને એડજસ્ટ કરી શકીએ છીએ. સ્ટાર્ટિંગ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ છે, જ્યારે સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. લોડ સાથે સ્પીડનો ઘટાડો થાય છે. તો ઇન્ડક્શન મોટરમાં લોડ સાથે સ્પીડનો ઘટાડો થાય છે અને સિંક્રોનસ મોટરમાં સ્પીડ કોન્સ્ટન્ટ રહે છે, એટલે કે અચળ રહે છે. નેક્સ્ટ છે સપ્લાય વોલ્ટેજમાં ફેરફારની ટોર્ક પર અસર. સપ્લાય વોલ્ટેજમાં આપણે જો ચેન્જ કરીએ કોઈ પણ
તો તેનો અસર ટોર્ક પર પડે છે. તો ઇન્ડક્શન મોટરમાં વધારે પડે છે જ્યારે પ્રમાણમાં ઓછું પડે છે. ઓવરલોડ ક્ષમતા છે, ઓવરલોડ થાય તો મોટર બંધ પડી જાય છે. એટલે કે ઇન્ડક્શન મોટરમાં ભલે તમે ઓવરલોડ કરો પણ એની સ્પીડમાં ઘટાડો થાય છે, એ મોટર બંધ થતી નથી. જ્યારે સિંક્રોનસ મોટરમાં શું થશે, જેમ ઓવરલોડ થશે તેમ મોટર બંધ પડી જશે. તો આ થઈ ગયું આપણું કમ્પેરિઝન ઓફ ઇન્ડક્શન મોટર એન્ડ સિંક્રોનસ મોટર. થેન્ક યુ.